MDH બિરયાની મસાલા, પારંપરિક બિરયાનીનો અસલી સ્વાદ. असली मसाले सच सच MDH સાહેબ ફ્રૂટના નાણાં માટે બેંક એકાઉન્ટ ભાડે આપનારની ખેર નહીં. અમદાવાદમાં ઓપરેશન મ્યુલ હન્ટને લઈને પોલીસની મોટી કાર્યવાહી. સાહેબ ફ્રૂટમાં વપરાતા બેંક ખાતા ઉપર અમદાવાદ પોલીસની કડક કાર્યવાહી. માત્ર એક જ દિવસમાં મ્યુલ એકાઉન્ટ સંબંધિત 15 ગુનાઓ નોંધાયા. આ મ્યુલ એકાઉન્ટની ડ્રાઈવ દરમિયાન કરોડોની હેરાફેરી સામે આવી. મહીસાગરના નલ સે જલ કૌભાંડમાં વધુ એક આરોપીની ધરપકડ થઈ છે. CID ક્રાઇમે આરોપી કોન્ટ્રાક્ટર બાબુ પટેલને હાલોલથી ઝડપ્યો. કૌભાંડી કોન્ટ્રાક્ટર પાસેથી 14 કરોડથી વધુની રિકવરી થઈ. વાસ્મો યુનિટના મેનેજરે ફરિયાદ નોંધાવી હતી. અત્યાર સુધી કુલ 16 કોન્ટ્રાક્ટરોની ધરપકડ થઈ. કોર્ટે કૌભાંડી આરોપીઓ સામે વધુ કાર્યવાહી હાથ ધરી છે. મહીસાગરમાં જમીનની લાલચમાં બહેને કૌભાંડ આચર્યાનો આરોપ છે. 18 ખાતેદારોની સંયુક્ત જમીન સગી બહેને બચાવી પાડી. બહેને મૃતક ભાઈને જીવતા બતાવી કૌભાંડ આચર્યાનો આક્ષેપ છે. 2019માં મૃત્યુ પામેલા ભાઈની ખોટી સહી અને અંગૂઠાનું નિશાન કર્યાનો આરોપ છે. ખોટા દસ્તાવેજો બનાવી બહેને જમીન વેચી દીધી હોવાનો આરોપ લાગ્યો. રાજ્યમાં લઘુત્તમ તાપમાનમાં સતત ઘટાડો જોવા મળ્યો. 11.4 ડિગ્રી સાથે નલિયા રાજ્યનું ઠંડુગાર શહેર બન્યું. અમદાવાદમાં 14.9 અને વડોદરામાં 12.4 ડિગ્રી તાપમાન, રાજકોટમાં 12.6, સુરતમાં 15.1 ડિગ્રી તાપમાન નોંધાયું. ભાવનગરમાં 14.6, ગાંધીનગરમાં 14.1 ડિગ્રી તાપમાન નોંધાયું. સુરત વરાછામાં કોટેજ ઇન્ડસ્ટ્રીનો ભારે વિરોધ. સ્થાનિક મહિલાઓ સહિત લોકો દ્વારા કરવામાં આવ્યો વિરોધ. રહેણાંક વિસ્તારમાં કોટેજ ઇન્ડસ્ટ્રી હોવાથી વિરોધ પ્રદર્શન. આસપાસના રહેણાંક સોસાયટીના લોકોએ ભેગા મળીને ધારદાર વિરોધ પ્રદર્શન કર્યું હતું. અમદાવાદ શહેરના સોળ બ્રિજ પર ભારે વાહન પર પ્રતિબંધના બોર્ડ. સોળ બ્રિજ પર હાઇટ બેરિયર લગાવવાના નિર્ણય બાદ પ્રતિબંધ. મહાત્મા ગાંધી બ્રિજ પર ભારે વાહન પ્રતિબંધના જે બોર્ડ લગાવાયા છે. બ્રિજના છેડે હાઇટ બેરિયર લગાવવાનો સામાન પણ મુકાયો. મહાત્મા ગાંધી બ્રિજ સહિત અમદાવાદના 16 બ્રિજ પર હાઇટ બેરિયર લાગશે. તમામ 16 બ્રિજ ભારે વાહનો માટે પ્રતિબંધિત રહેશે. અમદાવાદમાં વર્ષની અંતિમ લોક અદાલતનું સફળ આયોજન. લોક અદાલતમાં પ્રી લિટિગેશનના 8 લાખથી વધુ કેસ રજૂ થયા. 5 લાખથી વધુ પેન્ડિંગ કેસો લોક અદાલતમાં મુકાયા. આ પ્રી લિટિગેશન અને પોસ્ટ લિટિગેશનના મળીને લાખો કેસોનો નિકાલ થયો. લોક અદાલતમાં 22 કરોડથી વધુનું વળતર ચૂકવાયું. 5 વર્ષ જૂના મોટર અકસ્માત કેસમાં પીડિતને 45 લાખનું વળતર ચૂકવાયું. અમદાવાદમાં સંસ્કૃત લિટરેચર ફેસ્ટિવલની 4થી આવૃત્તિનું આયોજન. સંસ્કૃત ભાષાના સંવર્ધન માટે શિવાનંદ આશ્રમ ખાતે આયોજન કરાયું. એકલવ્ય સંસ્કૃત વિદ્યાલય અને સંસ્કૃત વિદ્યા પ્રતિષ્ઠાનમનો આ સંયુક્ત પ્રયાસ છે. આજની પેઢી સંસ્કૃત ભાષા તરફ વળે તે માટે આ કાર્યક્રમનું આયોજન થયું. 2 દિવસીય કાર્યક્રમમાં વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન થયું. વિદ્યાર્થીઓ અને સંસ્કૃત પ્રેમીઓ આ કાર્યક્રમમાં જોડાયા. MDH કિચન કિંગ મસાલા રસોડામાં હોય તો આપણે કાંઈ પણ બનાવી શકીએ છીએ. રીંગણાનો ઓળો, બટેટા ફુલાવર, ભીંડી મસાલા અને બીજું ઘણું બધું. MDH